બીજી તરફ વાત કરીએ રાજકોટની જ તો ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવાના હેતુસર કોંગ્રેસ શહેરના અલગ અલગ વિસ્તારમાં સંવેદના રથ ફેરવી રહ્યું છે। આ રથમાં દુર્ઘટનાઓની ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું કે અમે ભાજપની સત્તાને ઉખેડી ન શકીએ, પરંતુ વિપક્ષ તરીકે અમે જનતાનું ધ્યાન તો દોરી શકીએ। રાજકોટમાં ભાજપના વિક્રમ ડાંગરને બચાવવા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે પોલીસ પ્રશાસન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રે સહકાર આપવો પડે છે। આરટીઓએ કહ્યું છે કે સિટી બસનો બ્રેક ફેલ થઈ નથી, જે અકસ્માતમાં નિર્દોષ લોકોનો જીવ ગયો અકસ્માત બેદરકારીનું પરિણામ છે। આ તમામ સવાલ કોંગ્રેસના સંવેદના રથમાં જોવા મળી રહ્યા છે। વિપક્ષ તરીકે લોકોનું ધ્યાન દોરવાનું અમારું કામ છે। આ પક્ષની સરકારને, આ ભાજપની સરકારને કે જેના લોહીના ગુણ ભ્રષ્ટાચાર, લોકોની જિંદગીના જોખમે પણ ભ્રષ્ટાચાર કરવાના થઈ ગયા છે, એને રોકવાનું કામ એક સામાન્ય માણસ આ દેશના માલિક તરીકે કરી શકે। એ લોકોની જાગૃતિ અતિ જરૂરી છે અને એ માટે જ અમે 4 રથ રાજકોટની શેરી ગલીઓમાં